તો તમે જોઈ રહ્યા છો આપણે કોણોદરથી અત્યારે જઈ રહ્યા છીએ પાલનપુરથી ડીસા. તો પૂરો બ્લોગ જોજો અને અમારી ચેનલ એટલે કે વીઆઈપી રાયમલ સોલંકી બ્લોગ અથવા રાયમલ સોલંકી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કયા ગામથી વિડીયો જોવો છે પણ કોમેન્ટ કરજો તો બના રહેજો અમારા બ્લોગમાં અને પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તસવીર તારી દિલમાં રાખી છે મેં, તારે નામ જિંદગી કરી નાખી છે મેં. અરે તું અને તારી યાદો ના રે સારે જીવી લેશું અમે આતન મારે. ઓ જુદા પડીએ હસતે હસતે તારા રસ્તે અને મારા રસ્તે. તો જોઈ લો ભાઈ સવારમાં બધાનો નજારો એટલે કે કેવો નજારો છે. એટલે સવારમાં બધાને ગુડ મોર્નિંગ. આ સવારનો બ્લોગ છે. આપણે જગણા પહોંચવા આવી ગયા છીએ. તો લશ્કરી ઊભી છે. આજુબાજુ હોટલ જો સવારમાં બધા ચા પાણી કરવા ઊભા રહ્યા છે હોટલ પર. આપણે આવી ગયા છીએ જગોણા એટલે કે પાલનપુર 8 કિલોમીટર છે, માઉન્ટ આબુ 89 કિલોમીટર, અંબાજી 60 કિલોમીટર. જગાણાથી અંબાજી પણ જવાય છે, માઉન્ટ આબુ પણ જવાય છે અને પાલનપુર એટલે 8 કિલોમીટર છે. જોઈ લો તમે બોર્ડમાં. તો આપણે જઈએ છીએ ભાઈ નોકરી. આજે ડીસાનો રૂટ આપ્યો છે અને ડીસાની ગાડી લઈને જવાનું છે. આમ તો આપણે ઘરે રહીએ છીએ પણ આજે એક ડ્રાઈવર આવ્યો નથી તો એના બદલામાં મને ડીસા મોકલ્યો છે અમારા શેઠે. બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જગણા આવી ગયું છે. આ જગણાની ફેક્ટરી છે, મિલ ફેક્ટરી. જો અત્યારે આપણે આમાં એડ ઉપર ડ્રાઈવરિંગ ઉપર. તો ભાઈ ધીરજના ફળ મીઠા છે. એટલે કે તમે કોઈ પણ બાઇક ચલાવો, ગાડી ચલાવો કે મોટો ખટારો ચલાવો પણ આપણા લિમિટમાં જ હેડવાનું. કેમ કે આપણે સીધા હોય પણ બાજુવાળો કે પાછળવાળો રહે એના મોજમાં જ આવતો હોય. એટલે અત્યારે જે ડબ્બાવાળા છે દારૂ પીને ગાડીઓ ચલાવતા હોય છે. એટલે આપણે આપણી મોજમાં રહેવાનું અને આપણે આપણી રીતે ગાડી ચલાવવાની હોય. આપણે કોઈ ઘર ભાળીને તિરત કરવાનું ના હોય. આપણો પરિવાર ઘરે પણ વાટ જોઈને બેઠો જ હોય છે. તો હોટલ સાવન હોટલ આવી રૂમ, અહીંયા રૂમ તમને મળે રહે છે ભાડા. તો મારું તો કહેવું છે કે તમે જે પણ ગાડી ચલાવો તો જોઈ વિચારીને ચલાવજો આજુબાજુ. કેમ કે આપણો પરિવાર આપણા ઘરે રાહ જોઈને બેઠો હોય છે. એટલે કોઈ દિવસ કોઈ જગ્યાએ ઉતાવળ ના કરાય. અને લિમિટ એટલે કે આપણે હાઇટ 55, 70 લિમિટ રાખવાની. વધારે ના ઉપરથી જવાનું નહીં. કેમ કે ગાડી સુરક્ષિત હશે તો આપણે પણ સુરક્ષિત રહીશું. તો અમારી ગાડી પણ એટલી જ ચાલે છે 60-70. કેમ કે આપણને સ્પીડમાં હેડવામાં મજા નથી. પહેલાં આપણે લિમિટમાં જ ચાલીએ છીએ. આ છે જગોણાનું નાગપુર. આ રસ્તો જાય છે બનાસ ડેરી. એક એસપી પુરા જાય છે, એક પાલનપુર જાય છે. તો આપણે આવી ગયા છીએ એસપી પુરા એટલે કે બનાસ ડેરીના રસ્તે. એટલે આપણે આપણી લિમિટમાં જ ચલાવવાનું છે. એસપી પુરા રસ્તો જાય છે અને એક રસ્તો જાય છે બનાસ ડેરી. તો આપણે બાયપાસ નીકળવાનું છે ડાયરેક્ટ ડીસાથી શમશેરપુરા સુધી જવાનું છે. ત્યાંથી આપણે ભાઈ આવશે તે ભાઈને લઈ અને બધા ગામડે જવાનું છે. કાપરા, મોટા કાપરા, નાના કાપરા, લાગણી, પછી પેપરું છે, લક્ષ્મીપુરા છે, પછી રામપુરા છે, દામા છે, વૈણ છે, ચેનાલ છે, પછી કમોડા, કમોડી,
સાથે. તો આપણે આવી ગયા છીએ હવે પાલનપુર હજી 3 કિલોમીટર દૂર છે. પાલનપુર 55 કિલોમીટર અને જયપુર પહોંચો 37 કિલોમીટર. તો આપણે દિલ્હી સુધી ટ્રાવેલ્સ કરીને આવ્યા છીએ. ગાડી લઈને ગયા હતા દિલ્હી બાજુ. દિલ્હી, કાસગંજ, બરેલી, યુપી, બિહાર, લખનઉ, જયપુર, કર્ણાવતી માતાના મંદિરે. તો આપણે 15 મિનિટમાં પાલનપુર પહોંચવા તૈયારી છે. એરોમાં સર્કલ હવે આવશે ગઠામણ. તો આ રહેશે ભાઈ સીધી પાર્કિંગ પ્લોટ. અને આવી ગયો છે ટી માર્કેટ. જોયું ભાઈ, ટી માર્ટ છે એટલે ભાઈ માર્કેટ. તમારે જે વસ્તુ જોઈતી તમને વ્યાજબી ભાવ મળી રહે છે. આપણી આમાં ત્યાં શું ગઠામણ, જે ગઠામણનો રસ્તો જાય છે. આપણે તો લિમિટમાં જ અડીએ, કેમ કે આપણે લિમિટ ક્રોસ કરતાં આપણને આવડતું નથી. પણ આપણે લિમિટમાં ચાલવાનું, એટલે આપણને કોઈ કહી ના જાય. આપણે આવી ગયા છે ગઠામણ, એટલે કે પાલનપુરેથી તમને 2 કિલોમીટર લાગશે. વધારે દૂર છે ને બધા ગાડીવાળા જ્યારે સવારના માલ કરે છે અને માલ કરીને જાય છે એમના વતન. જો આ ગઠામણ છે, આ ગઠામણ ગામમાં જાય છે. આ પાલનપુર આવશે હવે. તમે બાઇક ચલાવતા હો તો હેલ્મેટ પહેરો અને સેફ્ટી રાખો તમારી માથાને, તમારી પણ. અને 4 વ્હીલ ગાડી ચલાવો તો સીટ બેલ્ટ વધવાનું ભૂલવાનું નહીં, સીટ બેલ્ટ લગાવી દેવાની. જો આ 2 ભાઈ જેવા હેલ્મેટ પહેરીને જાય છે તો આપણે પણ હેલ્મેટ પહેરીને બાઇક ચલાવવાનું. ડ્રાઇવરિંગ કરતી વખતે સીટ બેલ્ટ ગાડીમાં બધો ફરજિયાત છે. એ તમારી સેફ્ટી કરે છે. કેમ કે મોતનું કોઈ નક્કી હોતું નહીં, કયા ટાઈમે ક્યાંથી મોત આવે. કયા ટાઈમે ક્યાંથી મોત આવે ખબર નથી. તો 2 ભાઈ હેલ્થ સર્વિસ આપે છે. 2 ભાઈ અને આપણે પહેરીને જઈ રહ્યા છે. આપણે આવી ગયા છે પાલનપુર બ્રિજ. હવે આ બ્રિજ ઉપર છે એટલે યારોમાં સર્કલ આવશે, જે ડીસા ચોકડી કહેવાય છે. આબુ રોડ જાય છે, પાલનપુર જાય છે, એટલે કે પાલનપુર સિટી. પછી રસ્તો જાય છે અમદાવાદ. તો આપણે અમદાવાદના રોડ પરથી આવ્યા છીએ. હવે અને યારોમાં સર્કલ આવશે. યારોમાં સર્કલથી આપણે ડાબી સાઈડ વળીશું તો ડાયરેક્ટ ડીસા જઈશું. ડીસા જવાનું છે. તો આપણે બ્રિજ ઉતરી ગયા છે ભાઈ, અને બ્રિજ ઉતરીને જઈ રહ્યા છે ડીસા. અને માફ કરજો, સર્કલનો વિડીયો ઉતાર્યો નથી, કેમ કે ત્યાં પોલીસ હતી, ટ્રાફિક પોલીસ, એટલે અમે ઉતાર્યા નથી. હવે જઈ રહ્યા છે આપણે ડીસા રોડ ઉપર. તો આપણે મળીએ ડીસાના બ્લોકમાં. તો અત્યારે ડીસા જઈ રહ્યા છે. ફટાફટ વિડીયો શેર કરી દેજો. અને બનાસકાંઠામાં તો ફરજિયાત કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારા બ્લોગમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ કરી દેજો. અને કયા ગામની વિડીયો જોઈશે પણ કોમેન્ટ કરી દેજો. અને હા, તમે જો બનાસકાંઠામાં ફરવા ગમતું, તમે બનાસકાંઠાના હોય અને તમને બનાસકાંઠા ફરવું ગમતું હોય તો પણ વિડીયોમાં કોમેન્ટ કરજો. અને વિડીયો તમારા મિત્રોને શેર કરજો. આપણે નીકળી ગયા છે પાલનપુરથી ડીસા હાઈવે. તો આપણે અડધો કલાકમાં ડીસા પહોંચી જઈશું. અને પહોંચી જઈને બનાસ નદી છે, પછી બ્રિજ છે, એ તમને જો સમય મળે તો લોકેશન બતાવી રહીશ. ફટાફટ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.
આપણે નોન સ્ટોપ મારી લીધું છે ડીસા અને આપણે જઈએ છીએ ડીસા. જો બાઇકમાં પણ ભાઈ શિલારી લઈને જાય છે આ બધા. તો આપણે ચડી ગયા છે પાલનપુરથી નીકળ્યા એટલે બ્રિજ ચડી ગયા છે ડાયરેક્ટ પાલનપુર. ચાલો મળીએ આગળ.